યસ સર, રેડી. તો સ્ટાર્ટ કરીએ ભાઈ આજનો ડાયરો. સૌથી પહેલું જે WH વર્ડ આપણા ભાગમાં આવ્યો એ છે વોટ, અને વોટ નો મતલબ થાય શું. તમારે હારોહાર યાદ રાખતું જવાનું છે. કમેન્ટમાં ઓછું ધ્યાન આપજો, ભણવામાં વધુ ધ્યાન આપજો. બરાબર છે? ક્યાં વધુ ધ્યાન આપશો? હા, અમારા અહીંયા બે ચાર જણા બેઠા છે ને, આમ તમે એવું ઇમોજી કંઈક મોકલો એટલે આમ જોવે, એ સાહેબ એ સાહેબ કે આજો આજો, આમાં ધ્યાન આપવાનું છે. વોટ એટલે શું થાય? કહું છું ને, વોટ એટલે શું થાય. ચલો, વોટ નો ઉપયોગ કઈ રીતના થાય? ધારો કે મારે કોકનું નામ પૂછવું છે તો વોટ ઇઝ યોર નેમ, આવું તમે ધોરણ ક્યારે હતા ત્યારે બોલતા હતા? બહુ નાના ધોરણમાં હતા ને તઈ બોલતા સાહેબ વોટ ઇઝ યોર નેમ, તો ઓલો જવાબમાં આપે નથી કેવું, એમ નહીં કે માય નેમ ઇઝ રાઘવ, માય નેમ ઇઝ શ્યામ, માય નેમ ઇઝ, ભૂલાઈ ગયું, આધાર કાર્ડમાં જોયેલું, એને વોટ કહેવાય. અને વોટ નો યુઝ છો કે નામ. હવે આ સિવાય વોટ ના યુઝ કેમ થાય? ધારો કે મારે કોકને પૂછવું છે કે ભાઈ આ શું છે, હું આ બધું, વોટ ઇઝ ધીસ ઓલ, આ બધું શું છે, સો અહીંયા વોટ નો યુઝ છો. સમજાય? મારે કોકને પૂછવું છે કે ધીસ ઇઝ, જો આવો ક્વેશ્ચન હોય તમને કે ધીસ ઇઝ વેરી શાર્પ પેન્સિલ, આ પેન્સિલ બહુ શાર્પ છે, મતલબ લખો તો બહુ મજા આવી જાય, અને અંડરલાઈન અહીંયા આપેલી હોય શાર્પ પેન્સિલ, તો પહેલા તો મુદ્દો સમજો. આ ઘડીક પાનું ફેરવું, ધ્યાન આપજો, મુદ્દો સમજી લો. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં કેમ આવે WH ક્વેશ્ચન ના? તો કે સરજી એક વાક્ય લખીને આપેલું હોય. ધારો કે આ લખેલું છે કે તાજમહેલ, તાજમહેલ ઇઝ ઇન આગ્રા, તાજમહેલ છે એ આગ્રામાં છે. હવે આ જે વાક્ય આપેલું છે એ વાક્યમાં કોઈ એક શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય, જેમ કે ઇન આગ્રામાં અંડરલાઈન કરીને આપે. હવે સર આપણા ચાર ઓપ્શન આપણને આપે, આપણે લઈ લેવાના નહીં, ચારમાંથી એક જ ઓપ્શન લેવાનો. એક ઓપ્શન ચાલુ થતો હોય વોટ થી, પછી વાક્ય જે હોય નો લેવા દેવા, પ્રશ્ન છે. એક ઓપ્શન ચાલુ થતો હોય વેન થી, એક ઓપ્શન ચાલુ થતો હોય વેર થી, અને એક ઓપ્શન ચાલુ થતો હોય હાઉ થી. હવે ચાર ઓપ્શન માંથી આટલા, ખાલી એટલો ફર્સ્ટ વર્ડ સાંભળીને જોઈને આપણે આન્સર ટીક કરીએ કે એ તમને ખ્યાલ છે. કેમ? તાજમહેલ ઇઝ ઇન આગ્રા, અંડરલાઈન કરેલો જે શબ્દ હોય ને, ઇન આગ્રા સાહેબે અંડરલાઈન કરીને આપ્યું, એનો મતલબ મારે એવો સવાલ આ ચાર ઓપ્શન માંથી ગોતવાનો કે જે સવાલ પૂછીને, ત્રણેય ચારેય જો પ્રશ્ન છે, પ્રશ્ન છે, આ ચાર માંથી એવો કયો સવાલ પૂછું, હાવ વાળો, વેર વાળો, વેન વાળો કે વોટ વાળો, કે જેનાથી જવાબમાં આ વાક્યનું અંડરલાઈન કરેલો મતલબ ઈ કન્ટેન્ટ આવે. ધારો કે હું એમ પૂછું કે વોટ, તો વોટ નો મતલબ શું થાય? શું? તો જવાબમાં કોઈ દિવસે આગ્રા આવે? જો તાજમહેલ ઇઝ ઇન આગ્રા, તાજમહેલ આગ્રામાં છે, તો તાજમહેલ ક્યાં છે એવું પૂછવું, જવાબમાં આવે કે ન આવે આગ્રામાં છે? તો આ તો કહે છે કે વોટ, તાજમહેલ શું છે? એ તો મોન્યુમેન્ટ છે, સ્થાપત્ય છે. પણ આપણે એવું કાંઈ એમાં ગોતવાનું છે નહીં. તો આપણે ઓપ્શન એને કાઢ્યો કે ભાઈ તું ટાટા. આ વેન નો મતલબ થાય ક્યારે, તાજમહેલ ક્યારે છે? કાલ હવારે છે. જા હું નો આવે, એટલે ક્યારે આવું આવું કઈ આવે? નો આવે. મારે જવાબમાં આગરું જોતું છે. ताजमहल वेर, वेर इज द ताजमहल, ताजमहल किधर है? ताजमहल आगरा में है. જવાબમાં આવે ને વેર, તો જવાબમાં આવે ને ઇન આગ્રા, તો અહીંયા ઓપ્શન સી સાચો થશે. અને હાઉ નો મતલબ થાય કેવી રીતે, કેમ? તાજમહેલ કેવી રીતે છે? તાજમહેલ આવી રીતે છે. નો આવે. સીધી સિમ્પલ વસ્તુ, ચારેય ઓપ્શનમાં જુઓ તો તરત આન્સર મળી જાય, જો ખબર હોય કે સ્થળ માટે વેર નામનો શબ્દ છે. મુદ્દો ક્લિયર? સો આ રીતના ક્વેશ્ચન પૂછાય. તો ધારો કે આપણને કોઈ ક્વેશ્ચન આ રીતના પૂછાણો કે ધીસ ઇઝ વેરી શાર્પ પેન્સિલ, અને અંડરલાઈન કરીને આપી સાહેબે શાર્પ પેન્સિલ નીચે, સો ચાર ઓપ્શન માંથી મારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો? તો કે સાહેબ એવો ઓપ્શન કે જે પ્રશ્ન પૂછી તમને જવાબમાં શાર્પ પેન્સિલ મળે. મુદ્દો સમજાય? જવાબમાં અંડરલાઈન કરેલી વસ્તુ આવી જોઈએ. તો ચાર ઓપ્શન હું તમને આપું છું. એક ઓપ્શન આપું, હાઉ ઓલ્ડ ઇઝ ધીસ પેન્સિલ, કે આ પેન્સિલ કેટલીક જૂની છે, ઇઝ ધીસ પેન્સિલ. એક ઓપ્શન આપું, તમારા ક્વેશ્ચનનો આન્સર જ સીધો આપવાનો છે, બરાબર, કે વેર ઇઝ ધ પેન્સિલ. એક ઓપ્શન તમને આપું, વોટ કાઇન્ડ ઓફ
પેન્સિલ ઇઝ ધીસ, અને એક ઓપ્શન તમને આપું, when this pencil sharp. ચલો 4 ઓપ્શન માંથી એ, બી, સી અને ડી સાચો જવાબ કયો છે આપેલા ક્વેશ્ચન માટેનો? ચલો કમેન્ટ યોર આન્સર. એટલે મને ખ્યાલ આવે કે તમે સમજો છો હું જે ભાષા બોલું છું એ, કે એવું લાગે છે કે સાહેબ આ આફ્રિકાનું કંઈક ચાલુ કર્યું છે, પાછા વહી આવો, પાછા વહી આવો. વેરી ગુડ ભાઈ, બધાના જવાબ સી આવે છે. એક પણ સ્ટુડન્ટનો આન્સર ખોટો નથી જ્યાં સુધી મારી નજર ગઈ ત્યાં સુધી મેં જોયું. સો આનો સીધો મતલબ એ થયો કે સાહેબ કોઈ પણ ક્વેશ્ચન હશે એનો આન્સર કઈ રીતે ગોતવો એ ટેકનિક અમને ક્લિયર થઈ ગઈ. મતલબ એમ જ છો ને કે તમને સમજાઈ ગયું કોન્સેપ્ટ કે સર અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં આવે ને એવો ઓપ્શન આપણે ગોતશું. ડન છે. સો વોટ નો મતલબ શું થાય એટલું યાદ રાખો. આ સિવાય એક કોન્સેપ્ટ જોજો, આનો 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 તમે મને મતલબ વિચારીને કહેજો. હું એમ કહું કે વોટ ઇઝ સચિન તેંડુલકર? સચિન તેંડુલકર શું છે? તો જવાબમાં શું આવે? ક્રિકેટર. જવાબમાં આવે ને કે સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. આવું આવે કે ન આવે? નો આવે. ઘડી કરીને આવે, ઘડી ખમો, ઘડી કરીને આવે. હા, અમારા આને કઈક પણમાં આવે. જય શ્રી કૃષ્ણ. હા, જો કેવું ડાયવ થઈ જાય. હા, તો ક્રિકેટર બરાબર. તો સચિન તેંડુલકર શું છે? તો સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. આનો મતલબ હું આવો સવાલ પૂછું કે વોટ ઇઝ અનિરુદ્ધ સર? આવો ક્વેશ્ચન ઇન કેસ ઓફ પૂછો કોકે, આન્સર હું લખું? અનિરુદ્ધ સર ઇઝ અ ટીચર. તો હવે એક વસ્તુ સમજો, આ બે એક્ઝામ્પલ તમને હું કામ આપ્યા? સમજવા માટે. શું? તો કે સર વોટનો ઉપયોગ ખાલી શું આવું બધું એના અર્થમાં નહીં, વોટનો ઉપયોગ વ્યવસાય દર્શાવવા માટે. તમે જો અહીંયા વોટ ઇઝ અનિરુદ્ધ સર, તો અનિરુદ્ધ સર ઇઝ અ ટીચર. વોટ ઇઝ સચિન તેંડુલકર? સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. હું એમ કહું કે અહીંયા એક જણો બેઠો છે, હું જણા નામ તમારું? માહિરભાઈ. હું એમ કહું કે વોટ ઇઝ માહિર? માહિર શું છે? હું છે માહિર એમ નહીં, એનું ગુજરાતી એવું નહીં કરવાનું. વોટ ઇઝ માહિર? તો માહિર ઇઝ અ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ સમજાય? માહિર ઇઝ અ, શરમાઈ ગયું. માહિર ઇઝ અ સ્ટુડન્ટ. સમજાય ને તમને શું કહું છું? સો વોટ ઇઝ માહિર, આનો મતલબ હું છે માહિર એમ નહીં. આ એટલે શું જ થાય? માહિર શું છે એમ જ તે. સો માહિર શું છે? સ્ટુડન્ટ છે સાહેબ. તો આનો જવાબ કેમ લખશું? માહિર ઇઝ અ. તો તમે ધ્યાનથી એક વાતને પકડી લો, જેમ પકડી લ્યો એમ, કે વોટ નો ઉપયોગ વ્યવસાય માટે થાય, વોટ નો ઉપયોગ નામ માટે, આ માટે, આ માટે, ઓલા માટે, બધા માટે થાય. ડન છે. ચલો આ પીડીએફ તમને મળી જાય. પીડીએફ માં ધારોવાર લખજો, અત્યારના રવા દો, નકર પછી લખવામાં રહ્યો તો કોન્સેપ્ટ ઓછા સમજાશે. 45 મિનિટ હોય, સમજવામાં ફોકસ કરીએ. પીડીએફ આવે उसमें से लिख लेना ना. चलो આગળ વધીએ. સો વોટ પહેલા સમજાણું, તો આપણે આ ત્રણેયને સાથે સમજીએ. वोट समझ में आंदा कि नहीं आंदा? वेल डन. हाँ जी सर. ओके सर. डन सर. हाँ आंदा. चलो करिए છીએ આપણે कंटिन्यू. बहुत अच्छी तरह से समझ में आ रहा है. चलो હું મને ઉજ આ ત્રણેયની માથાકૂટમાં આ જગત હલવાઈ જાય છે, પણ તમે નો હલવાવ. કેમ? તો કે તમે આ હમણાં જ ભણ્યા ને ક્યાંક હું ને ઉજ, ક્યાં મેં તમને કંઈક સમજાવ્યું હતું આ લાસ્ટ સેશનમાં, પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં નહીં, એની પહેલાનું કંઈક સેશન આપણે ચાલતું. કેનો આ મેં તમને સમજાવેલું છે કે નહીં? મને એકવાર કયો જો. એકવાર મેં તમને હું ને ઉજ નો તફાવત સમજાવેલો છે વિથ એક્ઝામ્પલ્સ, કે બીજી કોઈ બેચમાં સમજાવેલું? મને કયો જ એકવાર. સમજાવેલું છે? યસ. ઓકે ડન છે. તો તમે મારી વાત ફટાફટ સમજશો ને, પણ હું એકવાર લખી નાખું છું એટલે આ પીડીએફ માં તમારે રહી. ચલો વુ એટલે કોણ થશે? તમારે રિવિઝન થશે ફટાફટ. વુમ એટલે કોને થશે, અને વુઝ એટલે કોનું થશે. ભાઈ અહીંયા ધ્યાન આપજો. વુ નો મતલબ બીજો કઈ રીતના આપણે કરીએ કે જ્યારે જવાબના અર્થમાં હોય ત્યારે પ્રશ્નને બદલે કે જે. વુમ એટલે કે જે ને, અને વુઝ એટલે કે જે નું. વુઝ એટલે શું થશે? કે જેનું. ચલો હવે આ ત્રણેયના તમને ક્વેશ્ચન આપેલા હોય, તમને સોલ્વ કરતા પણ આવડે, તો અત્યારનો હું ક્વેશ્ચન નથી લખતો, ક્વેશ્ચન લખી દઉં. ચલો નામ તો, એટલે મને ખબર પડે કે મેં સમજાવેલું છે તો કેવું સમજાણું છે.
આન્સર આપશો એ પ્રમાણે મને ખ્યાલ આવશે ને કે કેટલા પ્રમાણમાં સમજાણો છે. ચલો ક્વેશ્ચન તમારો એવો છે, પછી તમને આપેલા હશે 4 ઓપ્શન. તમે આ એક ક્વેશ્ચન નો જવાબ આપી દો. સેજ અઘરો હોય તો વિચારવાનું, હેલો હોય તો એ વિચારવાનું. કેમ? વાપરવાનું ને ભલામણ. ઘણા હાચવી રાખે. ભગવાને આપ્યું એવું ને એવું કે આપણે પાછું આપવું જોવે. એ તો શરીર હેલ્ધી આપ્યું તો હેલ્ધી પાછું આપવું પડે. એ કે સાહેબ ના, મગજે હાચવેલું રાખ, વાપરજો. ચલો કાટ ખાઈ જાય. ચલો ક્વેશ્ચન તમારો જો એવો હોય કે ધીસ ઇઝ રોહિત પાર્સલ. આ રોહિત નું પાર્સલ છે, અંડરલાઈન કરેલી છે અહીંયા. અહીંયા સુધી નો અપાય, આમ તો અહીંયા સુધી જ અપાય ડાયું થઈ. ચલો 4 ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, વોટ ઇઝ ધીસ. ઓપ્શન બી, તમે હલવા હો, હું તમને હજી એકવાર કહું છે, વિચારજો. 4 ઓપ્શન ક્વેશ્ચન જોજો, અંડરલાઈન જોજો, બધું હરખું વિચારશો તો પરફેક્ટ આન્સર આવશે. વેર ઇઝ ધ સપ્લી. અહીંયા કોણે મૂકી? આમ આડે ને અવળી. હા હા, ઈ મને લાગ્યું છે. ચલો, વેર ઇઝ ધ પાર્સલ. પછી નેક્સ્ટ છે, હાઉ ઇઝ ધ પાર્સલ. એક છે, whose parcel is this. ઓપ્શન વધારવામાં આવે છે જનતાની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને. કાંઈ ડિમાન્ડ નથી આવી કે અમારી, તો એ વધારવામાં આવે છે. whom parcel is this. ચલો, એ બી સી ડી અને ઈ ક્યાંય નો આવે એટલા ઓપ્શન આવ્યા. હવે આ 5 માંથી સાચો જવાબ આપે યોદ્ધા. ચલો જોઈએ કોણ કોણ યોદ્ધા. કરો ઘા. આવજે જવાબ ચેક કરીએ. सारे बच्चे डी कर रहे हैं. चलो आज कर लेते हैं चेक कि सच्चा आंसर कौन सा है. ये तो बात ऐसी है કે તમે જે જવાબ કીધો ને 100% સાચો છે, એની ઉપર તમને ખબર પડી ગઈ કે તમને આનો મતલબ સમજાય છે. whom ને whose માં શું ડિફરન્સ આવે સમજાવું. જો વોટ ને વેર ને હાઉ તો આવે જ નહીં. કન્ફ્યુઝન તો આ બે માં થાય. ઘણાને એમાં કન્ફ્યુઝન લાગ્યું છે. વોટ ઇઝ ધીસ, કે રોહિત નું પાર્સલ છે. ધીસ ઇઝ રોહિત પાર્સલ. અંડરલાઈન આખી આમ હોત ને રોહિતના પાર્સલ હેઠે, તો આન્સર સાચો એ હોત કે વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ રોહિત પાર્સલ આખો જવાબમાં આવે. પણ આપણી અંડરલાઈન સાહેબ એટલી કરીને આપી જ નહોતી, એટલી જ આપી હતી કે રોહિત અને એપોસ્ટ્રોફી એસ રોહિત સ. રોહિત નું એવો જવાબમાં આવો જોવે. તો વોટ ઇઝ ધીસ, રોહિત નું નો આવે. વેર નો આવે. હાઉ નો આવે. whose parcel is this, આ પાર્સલ કોનું છે, કોનું છે જવાબમાં આવે ને રોહિત નું સાહેબ, રોહિત. ઓપ્શન ડી. અને આ તો કેવું થાય, whom parcel is this, કે કોને છે આ પાર્સલ, કોને છે, તને છે. નો આવે ને ભાઈ, સમજાય? સો ઇઝીલી ક્વેશ્ચન આપણે સોલ્વ કરી કે માત્ર ને માત્ર એટલું આપણા દિમાગમાં હોય તો. વધીએ આગળ. ચલો, whom અને whose ક્લિયર હોય તો આપણે વિચ કરીએ. હા, હજુ એક તો ભરી ભરીને પ્રેક્ટિસ કરશું. પણ ક્યારે? પેલા કોન્સેપ્ટ ને. કોન્સેપ્ટ કોને કહેવાય કે એક બે એક્ઝામ્પલ આપણે સમજીએ. પ્રેક્ટિસમાં હજુ એક નહીં, થપ્પા ભરી ભરીને પ્રેક્ટિસ કરશું ને 50 ક્વેશ્ચન. પણ આ તો કોન્સેપ્ટ કહેવાય. એને સાહેબ કોન્સેપ્ટમાં પ્રેક્ટિસ કરાવી જો હારવાર, એટલે અલગ સેશન ન કરવો પડે. હા, ક્લિયર છે. ઓકે, ચલો આગળ વધીએ. વિચ નો મતલબ થાય કયું. સાહેબ આ અમને ખબર હતી. હા, હું એમ જ કહું છું, કયું એમ થાય ને તમને ખબર હતી. ક્વેશ્ચન આપું તમને અને આન્સર આપી દઉં સીધો. હું એમ કહું કે ધીસ ઇઝ અ બલ્લુ શર્ટ. કેવો શર્ટ? બલ્લુ શર્ટ હોય તો કાયદા પ્રમાણે આપણે અંડરલાઈન બલ્લુ કરવી પડે. એવો ક્યાંય કાયદો નથી. હવે આનો આન્સર આપણે કરવો હોય તો કઈ રીતના કરાય? ધીસ ઇઝ અ બ્લુ શર્ટ. તો આપણે કેમ આન્સર લખશું? વિચ શર્ટ ઇઝ ધીસ. આ કયો શર્ટ છે? હે સાહેબ, આ તો તમે તો અહીંયા કયું કહેતા હતા, અહીંયા શર્ટે આવી ગયા તો કયો બોલ. તો હું કયું બોલું? આ કયું શર્ટ છે? આ ઓલું શર્ટ છે. નો થાય ને. વિચ શર્ટ ઇઝ ધીસ, આ કયો શર્ટ છે? તો આન્સરમાં આવે ધીસ ઇઝ અ બ્લુ શર્ટ.
સમજાય? સો ઘણા આવું પાકું કરી નાખે ભાઈબંધ કે વીચ એટલે કયું, વીચ એટલે કયું, વીચ એટલે કયું, વીચ એટલે કયું. પ્રેક્ટિસ કરે ને તો કયું નું કયો થઈ જાય, મુંજાય. સાહેબ આમ કહેતા હતા હું કરું દામ થાય, કરવું કયું? કયું કયું જ થાય. પણ શર્ટ છે તો કયો હોય, ચા હોય તો કઈ હોય, ડ્રેસ હોય કુર્તી હોય તો કઈ હોય, પેન હોય તો કઈ હોય, ટેબલ હોય તો કયું હોય પાછું. તો કયું, કયા, કઈ, ટૂંકમાં કય. ઈ જે છે ને કય એ શું છે? ઈ વીચ છે. યાદ રહી? સમજાય? એક ક્વેશ્ચન આપું એટલે ખબર. ચલો શું કહેવા માંગુ છું હું? એમ કહું કે that is a red બેડ નો અપાય નકર કલર શું? that is a big table અને અંડરલાઈન છે આના નીચે. હવે તો ક્યાં બ્લુ કરવાની છે? યસ, અંડરલાઈન છે કે નીચે ખબર છે? આની નીચે. 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ, આ સેજ ઉપર જવા નહીં જાય આમાં. ઓપ્શન નંબર એ સ્ટાર્ટ થાય છે વેર થી. ઓપ્શન નંબર બી સ્ટાર્ટ થાય છે which થી. ઓપ્શન નંબર સી સ્ટાર્ટ થાય છે who થી. અને ઓપ્શન નંબર ડી સ્ટાર્ટ થાય છે how many થી. ચલો 4 ઓપ્શન માં સાચો આન્સર કયો? આખા લખતો નથી, તમે સમજતા હશો હું શું કહેવા માંગુ છું. અબીગ જવાબમાં આવવું જોઈએ, અબીગ જવાબમાં આવવું જોઈએ. શું લાગે તમને? that is a big table. આખા ઓપ્શન બોલું, ચલો લખતો નથી પણ એટલીસ્ટ બોલું. that is a big table. જવાબમાં અબીગ આવવું જોઈએ, મોટું આવવું જોઈએ. so where is the table? જો તમને લાગતું હોય એ ટાઈપ કરો. which kind of table is that? પેલું ટેબલ કયા પ્રકારનું છે? who is there? અને how many tables are there? શું લાગે ચારમાંથી? વેલ ધેન, ચલો આજ પ્રમાણે આન્સર આવવા જોઈએ. એનો મતલબ તમે સમજો છો કે નહીં સર આનો આન્સર બી જ આવે. અને બી માં શું છે તો કે which. તો which kind of table is that? પેલું ટેબલ કયા પ્રકારનું છે? તો જો અહીંયા કયા થઈ ગયું, કયું કયો ને અહીંયા કયા થઈ ગયું. સમજાય? તો ભલે થઈ ગયું પણ જવાબમાં અબીગ આવ્યું કે ન આવ્યું? હા સર. એટલે which એટલે કયું, પણ આનું કયા, કયો ને કયું એ બધું મગજમાં રાખવાનું. આ તો અત્યારે હું લખું છું કયો ને કયા, બાકી કયું જ થાય. અને આ બાકી એના વેરિએશન છે એ મગજમાં રાખવાના. આ બધે લખેલા ન હોય, જ્યાં વાંચો ને વીચ એટલે કયું. આગળ વધીએ છીએ. ક્વેશ્ચન છે વાય ને સમજવાનો. સો વાય નો મતલબ શા માટે થાય, આખા જગતને ખબર. વાય સાહેબ કારણ પૂછવા માટે થાય, બધાને ખબર. ક્વેશ્ચન સીધો આપું, આપણે એને સોલ્વ કરીએ. હું એમ ક્વેશ્ચન લખું કે he can solve any problem because he is smart. he can solve any problem because he is smart. અંડરલાઈન કરેલો શબ્દ આવડો આ છે, એટલું મોટું, because he is smart. સો જ્યારે આ બીકોઝ નો મતલબ જ કારણ કે એવું થાય છે, અને એની પછી જે વાત આવે એ આખું કારણ જ હોય. આ આખું કારણ છે, આ કારણ કે છે, તો આ આખું સેન્ટેન્સ એ કારણ દેખાડે છે. બીકોઝ હી ઇઝ સ્માર્ટ. સો કારણને પૂછવા માટે વાય વપરાય. સો આનો આન્સર આપણે સીધો ગોટીને લખશું કે વાય કેન હી સોલ્વ એની પ્રોબ્લેમ. વાય હી કેન સોલ્વ એની પ્રોબ્લેમ. એ શા માટે બધા દાખલા, કોઈ પણ દાખલાને સોલ્વ કરીએ કે કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવીએ કે તો જવાબમાં આવે કે બીકોઝ હી ઇઝ સ્માર્ટ. સમજાય? સો આખું સેન્ટેન્સ તમે જુઓ, બીકોઝ હી ઇઝ સ્માર્ટ વાળું આપણા આન્સરમાં આવ્યું. કેમ? એ બધું કારણ દેખાડે. અને કારણ દેખાડેલા પ્રશ્ન પૂછવા શું વપરાય છે? વાય. વાય નો મતલબ શું થાય છે? તો વાય હી કેન સોલ્વ એની પ્રોબ્લેમ. શા માટે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે? બીકોઝ હી ઇઝ સ્માર્ટ. સમજાય? ચલો વાય સમજાય છે તો આગળ વધીએ. ઓકે છે, ઓકે છે. બસ આ જ બધી વસ્તુ છે. નાના હતા તઈના ભણતા એવા છો, આમાં નવું કઈ છે નહીં. પણ સહેજ દિમાગ
એક્ટિવ રાખવાનું. વેર અને વેન આ બેનો મુદ્દો કેવો? તો કે સર વેર છે ને એ સ્થળ દેખાડે અને વેન છે ને એ સમય દેખાડે. સાહેબ આ ખ્યાલ છે કે વેર એટલે ક્યાં થાય અને વેન એટલે ક્યારે થાય. વેલ ડન. ચલો હવે સમજવા જેવી બાબત શરૂ. એક પ્રશ્ન, બે ઓપ્શન, અહીંયા ઉપર જ છે. હું એમ કહું કે હી કમ્સ એટ અર્લી મોર્નિંગ, એ વહેલી સવારે આવે. બીજો પ્રશ્ન, શી ગોઝ ટુ ધ લાઇબ્રેરી. ત્રીજો પ્રશ્ન, રોહિત જનરલી ગો ટુ ધ, આપણે ગોઝ કરશું રોહિત છે એટલે રોહિત જનરલી ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ ઇવનિંગ. હવે આ જે ત્રણ પ્રશ્ન છે ને એના આન્સર આપવા માટે આપણને અહીંયા બંને ઓપ્શન આપેલા છે, વેર અથવા વેન. પહેલા પ્રશ્નમાં અંડરલાઈન આની નીચે છે એટ અર્લી મોર્નિંગ, બીજા પ્રશ્નમાં છે ટુ ધ લાઇબ્રેરી નીચે, અને ત્રીજાની વાત ઘડી કરીને કરવામાં આવશે. તો આન્સર આપણે નક્કી કરીએ. ચલો ફર્સ્ટ નો આન્સર કમેન્ટમાં આપો. પહેલાનો પહેલા, હી કમ્સ એટ અર્લી મોર્નિંગ. હું કયા શબ્દથી, વેરથી કે વેનથી સવાલ પૂછું તો એટ અર્લી મોર્નિંગ વહેલી સવાર જવાબમાં આવે? કયા શબ્દથી? બરાબર છે, કયા શબ્દ? હા ડન છે. આનો મતલબ સાહેબ ખ્યાલ તો આવે છે કે વેન થી સવાલ પૂછો ને તો સમય જવાબમાં આવશે અર્લી મોર્નિંગ. ટુ ધ લાઇબ્રેરી એટલે આ શું થયું? સ્થળ. એટલે કેનાથી સવાલ આવશે? વેર થી. તો આનો આન્સર કઈ રીતના આવશે? વેર થી. આનો જવાબ કેમ કહી શકો વેર થી વેન થી? અંડરલાઈન તો કઈ કરેલી નથી. આને કહેવાય ઉતાવળ. હવે આપણે થઈ ગયા મોટા, આપણે રાખવાની ધીરજ. શું કામ? જાજા માર્ક લેવા. સાહેબ અંડરલાઈન કરેલી જ નથી. આન્સર કેમ? કમેન્ટમાં ઘણા આન્સર આપી દીધા છે, લાઈનમાં ત્રણ આન્સર આપી દીધા છે. આનો કેમ મને આન્સર નથી આવડતો? ત્રીજાનો મને નથી આવડતો કેમ કે અંડરલાઈન કરીને નથી આપીને, એને કમેન્ટમાં આન્સર આપી દીધો છે. હાલો ધ્યાન આપજો શું કહેવા માંગુ છું. રોહિત જનરલી ગોઝ ટુ માર્કેટ. અહીંયા ભાઈ ગોઝ ટુ ધ છે. હું છે ગોઝ ટુ ધ માર્કેટ. જો અંડરલાઈન અહીંયા કરેલી હોય કે ટુ ધ માર્કેટ તો જવાબ વેર વાળો આવે. ટુ ધ માર્કેટ તો જવાબ વેર વાળો આવે. જો અંડરલાઈન ઇન ધ ઇવનિંગ નીચે હોય તો જવાબ વેન વાળો આવે. એટલે આવું વાક્ય ભાળો. એ સાહેબ સ્થળ ગોતો વેર, ટીક અંડરલાઈન જો ભાઈ ક્યાં કરી છે? સમય હેઠે. સમજાય? તો જયારે મોટા વાક્ય આપે ને ત્યારે ધીરજ રાખવાની. ગુજરાતી ભાષામાં લખી દઉં છું. શું રાખવાનું? ગમે એવું આવડતું હોય, કેમ કે ઈઝી વસ્તુ હોય એ માર્ક લઈ જાય આપણા. ચલો સમજાય છે કે વેર અને વેરમાં કઈ રીતના આપણે એના ક્વેશ્ચન અટેન્ડ કરવા? આ રીતે કરવા છે ને ભાઈ? મારો સાચો સર. વેલ ડન ભાઈ, શાબાશ શાબાશ. તમને એમ નથી થતું તો તમારે આખા ક્લાસને ગુલાબજાંબુ ખવડાવવા જોઈએ. હે ના ના ભાઈ, અત્યારના ગુલાબજાંબુ ના ખવાય. કાંઈ ન ખવાય. ભણવામાં ધ્યાન અપાય. અત્યારે જો પાછી જમવાની વાતો, જો પાણીપુરી ખવાય સર, આ બધું ખવાય. પાણીપુરી ખવાય, ગુલાબજાંબુ ખવાય, શેરો ખવાય, સુખડી ખવાય, પણ અત્યારે નો ખવાય. પાણી સિવાય કઈ નો કરાય. ધંધા પડતા પડતા રહી ગયો. સર મનોજ સર નો કેશો કે પીડીએફ મોકલે. મનોજ સર? પાર્થભાઈ. એટલે મનોજ સર કોણ? અત્યારે બનાવી? શું બનાવી? છે મેઘાણી સર નું કે છે. ઓ પ્રભુ, ઓ પ્રભુ, ઓ પ્રભુ. દરરોજ નવા સાહેબ ને બોલાવી લ્યો છો. ત્યારે તે દિવસે કોક સાહેબ ને બોલાવી દીધા હતા. અલગ અલગ સાહેબ ના નામ દરરોજ આવતા હોય છે. મેં કીધું હું ઓળખતો કેમ નથી? ઓ પાર્થભાઈ કે ઓકે. સર મેં આજે જ ખાધા. શું ખાધા? ગુલાબજાંબુ ખાધા હશે. હા. તો ભાઈ કન્ટિન્યુ કરીએ. અડધો લીટર પાણી પીવાઈ ગયું છે. હવે મજા આવશે. ધ્યાન આપજો. પાણી ભાઈ પીવા જોવે. તમારે પીવાનું, ફૂલ પીવાનું.
હાઉ નો મતલબ થાય કેવી રીતે. જ્યારે મારે એમ પૂછવું છે ને કોઈકને કે હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ, આનો ગુજરાતી શું થાય? તો સાહેબ ગુજરાતી એમ થાય કે હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ, હું આ દાખલો કેવી રીતે સોલ્વ કરી શકું? તો સાહેબ આપણને સમજાવે, જો બેટા આ દાખલાને આ પ્રમાણે સોલ્વ, અહીંયા ધ્યાન હા આ પ્રમાણે સોલ્વ કરી સમજાય. સો આ હાઉ છું કેવી રીતે. પછી પછી સાહેબ કાંઈ નહીં, મારે કોકને એમ કેવું હોય साहब आ तो हमें छोटे थे जब हम छोटे बच्चे थे बड़ी शरारत करते थे अब जो बड़े हो गए छोटी छोटी करते, तो हाउ आर यू जनरल છે આઈ એમ ફાઇન. હા પછી નેક્સ્ટ હાઉ નો યુઝ કઈ રીતે થાય? ઘણા બધા એમ બોલતા હોય કે હાઉ કેન આઈ રીચ ધેર, રીચ નો મતલબ પહોંચવું થાય. શું થાય? પહોંચવું. ધેર નો મતલબ થાય ત્યાં. આ ભાઈએ સવાલ પૂછી નાખ્યો હાઉ કેન આઈ રીચ ધેર, હું સામે કઈ રીતે પોગી શકું હાલીને. સમજાય? સો આ બધું શું છે સાહેબ? હાઉ ના સેન્ટેન્સ છે, હાઉ ના એક્ઝામ્પલ છે કે જે દરેક વાક્યની અંદર હાઉ નો અર્થ કેવી રીતે એમ નથી થતો. અહીંયા અહીંયા થયો પણ હાવ આર યુ, તમે કેવી રીતે છો? હું આવી રીતે છું. આવું કોઈ કે નહીં તમે કેમ છો. સો અહીંયા કેમ ના અર્થમાં વપરાણો અને અહીંયા કેવી રીતેના અર્થમાં વપરાણો. તમને આની ભાષા સમજાય લો, ચેકી નાખો. યાદ રહી છે? અલગ અલગ હાવ ના યુઝ આ રીતના બે પ્રકાર થાય. તો હાવ નો એટલો કોન્સેપ્ટ છે, સમજાતો હોય તો આપણે આગળ વધીએ અને હાવ મેની અને હાવ મચ સમજીએ. હાવ ક્લિયર હોય તો કમેન્ટમાં એકવાર લખી દો. ઓકે ભાઈ, કોઈને બગાસા આવતા હોય તો કેજો. હા કઈ આવડતું હોય એટલે એવું થાય આ બધું સાહેબ ભણી ગયા હાવ મેની હાવ મચ ને હું તમે ઉપાડ્યું. સિલેબસમાં છે એટલે કોન્સેપ્ટ વાઇઝ આપણે ભણ્યા હોય તો પ્રેક્ટિસ જ્યારે કરતા હોય ત્યારે માર્ક્સ કટ ના થાય એટલા માટે. અમારે અહીંયા જે માહિરભાઈ છે એને આવું કર્યું, એવું કર્યું, એવું કર્યું. હા બગાસું ખાધું. શું ખાધું? બગાસાને અંગ્રેજીમાં યૌન કહેવાય. શું કહેવાય? આઈ એમ યૌનિંગ રાઈટ નાઉ, એવું આ માહિરભાઈ બોલે છે. હા નાનો માહિર, નાનો બે માહિર છે. ઓકે બંને માહિર છે. તો આ બગાસાને યૌન કહેવાય. યાદ રહ્યું? વેલ ડન. ચલો આગળ વધીએ છીએ અને જવા દઈએ. શું કરવું છે? હા વેરી ગુડ. સો હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેની નો મતલબ થશે કેવી રીતે. ગામડામાં જાઉં તો ને બોલે થાય કેવી રીતે, જેવી રીતે શું કહેવાય? હાઉ મેની. હાઉ મચ નો મતલબ થાય એ ભાઈ આ હું બોલું છું, હાઉ મેની એટલે કેવી રીતે. હું બોલું જો આના બગાસામાં ક્યાં કેવી રીતે આવ્યું, એ તો હાવ વયું ગયું. હાઉ મેની નો મતલબ થશે કેટલા. પાછો મને ગામડે મોકલી દો, ઘરે જઈને બગાસા ખાતો. હાઉ મેની નો અર્થ આવો બોલું છું. હાઉ કેન આઈ સ્પીક લાઈક ધેટ, હું એવી રીતે કેમ બોલી શકું? છોટા માહિર, છોટા ડોન. હાઉ મેની એટલે કેટલા અને હાઉ મચ એટલે કેટલું. બોલો મારું ફોકસ વીખવાનો ધંધો કર્યો આને તો. હા બગાસું કેવું ખાધું, ડેન્જર માણા નીકળો આપ. ચલો ભાઈ સોલ્વ કરીએ. હાઉ મેની ને હાઉ મચ. સિમ્પલ ક્વેશ્ચન બે આપું છું તમારે, બે ઓપ્શન માંથી આ બંને ઓપ્શન, ઓપ્શન નંબર 1 ઓપ્શન નંબર 2. એક ક્વેશ્ચન એવો છે ખાલી જગ્યા બોટલ્સ, ડઝ હી હેવ. અને એક ઓપ્શન એવો છે ખાલી જગ્યા વોટર ઇઝ ઇન ધીસ ટેન્ક. એક ક્વેશ્ચન એવો છે સાહેબ 2 કે 3 આપી દો છો. હા તો એ તો એમ થોડું ઘણું હાલ. ખાલી જગ્યા મની ડુ યુ હેવ. અને એક ક્વેશ્ચન એવો સાહેબ કઈ નહીં, ચલો ખાલી જગ્યા રૂપીઝ ડુ યુ હેવ. ચલો હવે નહીં આપું, ચલો સમજુ છું. 4 પ્રશ્ન ઇનફ છે તમારા કોન્સેપ્ટ સમજવા માટે. હાઉ મેની અને હાઉ મચ ના ચારેયના આન્સર પેલા કમેન્ટમાં ટાઈપ કરો. આ રીતના આવવા જોઈએ 1 2 3 ઓર 4 ચારેયના આન્સર. ચલો પછી ચારેયનો કોન્સેપ્ટ સમજાવું. પેલા જોઈ લઉં જરાક.
વિચારી અને એક સાથે એક જ કમેન્ટમાં આન્સર આવવા જોઈએ મસ્ત. અનીશભાઈ કહે છે માહિરને મારો. ના ના પ્રભુ, કોઈને મરાય નહીં. બાળક ડાયો છે, બાળક માસૂમ છે, એવું બધા એને કહે છે, પણ કાંઈ માસૂમ નથી. મેં હમણાં જોયું. બહુ તોફાન કરે છે. આન્સર આપો, આન્સર. ચલો ચલો. મેની મચ 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 મેની 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 મચ મચ. વેરી ગુડ. હા, સરસ ભાઈ, સરસ. ધીરે ધીરે જવાબ આવે છે. આ એક જણા એ કોઈ કે 3-4 વાર જવાબ આપી દીધા છે. ઇંગ્લિશમાં ખાડાને શું કહેવાય? ખાડું મતલબ આ જે શું કહેવાય, આ રસ્તા ઉપર પડે એ ચોમાસામાં ને બધું. ખાડાને પીટ કહેવાય. શું કહેવાય? પીટ મતલબ ખાડો. અત્યારે આમાં ધ્યાન આપો, અહીંયા ક્યાં ખાડો આવ્યો? અને ખાડામાં નાખી દો એમ. થોડીક લેક્ચર પતવા દો, માહિરાજ ગયો. ના ના, એવું ના કરાય પ્રભુ. મેની ને મચનો સ્પેલિંગમાં કેમ આમ થાય છે? એક સ્ટુડન્ટના આન્સરના મેનીના સ્પેલિંગમાં આવું આવ્યું અને મચના સ્પેલિંગમાં આવું આવ્યું. આ હું સમજવું? કયું મેચ ને કયું મેની? હા, ઉતાવળ ના કરો. તો હવે આપણે સોલ્વ કરીએ અને તમે આન્સર જોઈ જ લો, ચેક કરી જ લો. આવે હું પહેલો પ્રશ્ન, સીધી વસ્તુ. બોટલ ગણી શકાય સાહેબ, એટલે આમાં શું આવે? હાઉ મેની. છોટા હતા ત્યારે એમ બોલતા ના કે ગણી શકાય. હાઉ મેની. ન ગણી શકાય. હાઉ મચ. ઓકે. હાઉ મેની બોટલ્સ ડઝ હી હેવ? એની પાસે કેટલીક બોટલો છે? તો બોટલો ગણીને કે એની પાસે 3 છે, 2 એની ને એક બાજુવાળાને બઠાવેલી. ખાલી જગ્યા વોટર ઇઝ ઇન ધીસ ટેન્ક. આ ટેન્કમાં કેટલું પાણી છે? તો કેટલું પાણી? તો પાણી ગણી શકાય નહીં સાહેબ. 721 પાણી છે, નો ગણી શકાય સાહેબ. 1000 પાણી છે, એ તમે લીટર બોલો છો, 1000 ml બોલો છો, એ કઈ ગણ્યું ન કહેવાય. એ તો એનો જથ્થો કહેવાય. શું કહેવાય? તો જથ્થાને કઈ ગણી ન શકો, એટલે એ શું કહેવાય? હાવ મચ. આ બે પ્રશ્ન પૂરું ફોકસ રાખજો. હાઉ મેની હાઉ મચ બે માં કન્ફ્યુઝન થાય, કેમ કે અહીંયા મની છે, અહીંયા મની જેવું છે. ખાલી જગ્યા મની ડુ યુ હેવ ને ખાલી જગ્યા રૂપીસ ડુ યુ હેવ, એ સોલ્વ કરતા પહેલા એક કોન્સેપ્ટને આપણે સમજીએ. અને ક્યાં સમજીએ? આ ખાડામાં. ચલો ધ્યાન આપો. ઓકે. જ્યારે તમને લખીને આપે ને મની, જ્યારે તમને લખીને આપે ને રૂપીઝ કે ડોલર કે યુરો, આવી કોઈ કરન્સી, આ બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ માહિરભાઈ, છોટે મોટે. આ મની અને આ 3 વસ્તુ એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. આ બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ. કયા? મની અલગ છે, રૂપીસ ડોલર યુરો અલગ છે. સો મની મતલબ ઓલ ઓવર વર્લ્ડમાં જેટલી કરન્સી છે એ બધી ખબર ન હોય ને હું એમ કહું તમારી પાસે કેટલા મની છે, એમ કે મારી પાસે એટલા ડોલર છે, એટલા યુરો છે, મારી પાસે એટલા આ છે, મારી પાસે એટલા આ છે, તે બધી કરન્સીને મની જ કહેવાય. તો મનીમાં બધું આવી ગયું. તો બધું આવી ગયું ને તો એને નો ગણી શકાય. નો ગણી શકાય ને બધું આવ્યું તો મિક્સ થઈ ગયું ને બધું, એ જથ્થો થઈ ગયો. તો ત્યાં હાવ મચ જ આવે. પણ જ્યારે હું એમ પૂછું ખાલી જગ્યા રૂપીસ ડુ યુ હેવ, તમારી પાસે કેટલા રૂપીસ છે, કેટલા રૂપિયા છે, ખાલી જગ્યા પૈસા, કેટલા પૈસા છે, કેટલા યુરો છે, કેટલા ડોલર છે, એ તો ગણી શકાય. સાહેબ મારી પાસે 60 ડોલર છે, મારી પાસે 1000 રૂપિયા છે, મારી પાસે એટલા આ છે. તો આ રૂપીસ ડોલર યુરો ને ગણી શકાય. એટલા માટે આ બધી કરન્સી હોય ને એમાં હાવ મેની આવે. આ બધી નોટ્સ સરખી બનાવીને રાખજો. વ્યવસ્થિત એક્ઝામ ટાણે રિવાઇઝ કરશો ત્યારે કામ આવશે. તમને શું લાગે એક્ઝામમાં આવું પૂછશે? નહીં, આવું સેજ વિચારવા વાળું પૂછશે. સો હવે આપણને આનો આન્સર કન્ફર્મ આવડે. ચલો, અહીંયા મની આવ્યું તો આ મિક્સ મટીરિયલ, મિક્સ બધું આવી ગયું. તો આ નો ગણી શકાય સાહેબ. તો આમાં શું આવે? હાઉ મચ. જોવો સામે મનીમાં હાઉ મચ. અહીંયા કઈ છે રૂપીસ કે ડોલર કે યુરો કે ફલાણું, તો એ બધું ફલાણું ગણી શકાય, રૂપિયા ગણી શકાય ને 3 રૂપિયા. તો અહીંયા શું આવે? હાઉ મેની. ચલો હાઉ મેની અને હાઉ મચ ક્લિયર થતું હોય એટલો જ કોન્સેપ્ટ ઈઝી હે ને? તો મને કમેન્ટમાં એકવાર લખી દો કે નહીં સાહેબ સમજાય છે, એટલે આપણે આગળ વધીએ છીએ. જો આજનો સેશન કોન્સેપ્ટ જ આપણે મસ્ત ક્લિયર કરવાના છે. હાજી
આગળ કરીએ. હાઉ મેની અને હાઉ મચ. પછી 8 નંબરનું જે છે હાઉ ફાર અને પછી છે હાઉ લોંગ. હાઉ ફાર નો મતલબ થાય કેટલું દૂર. હવે જુઓ, તમારું ફોકસ જેટલું રહેશે ને એટલો આધાર રહેશે કે અહીંયા સુધીની મહેનત કરેલી છે ને એ લેખે લાગશે કે કેમ. રીઝન, તમે 1 થી ને 7 સુધી, મતલબ 7 WH વર્ડ નથી ભણ્યા, એકમાં 2 એકમાં 3 એવું બધું હતું, તમે જોયું ને. હવે આ એક 8 નંબર 9 નંબર અને 10 નંબર પછી કાર્યક્રમ કમ્પ્લીટ. આ 3 કન્જક્શન અલા શું કે WH વર્ડ આપણે ભણી જઈએ એટલે આના કોન્સેપ્ટ કમ્પ્લીટ થાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મસ્ત પ્રેક્ટિસ કરીએ. કે પણ જો એવું થાય કે તમે અહીંયા સુધી અટેન્ડ કર્યું છે, અહીંથી સાહેબ હવે આ બધું આવડે છે, તમે ચાલુ રાખો, હું કાલ સીધો પ્રેક્ટિસમાં આવીશ, તો શું થાય? આમાં કાંઈક નવું આવશે. જેમ કે હાઉ મચમાં તમે કંઈક નવું જાણ્યું હશે, તમે ક્યાંક ને ક્યાંક હુમાં વીચમાં નવું જાણ્યું હશે, વોટમાં ઇવન નવું જાણ્યું હશે. સો ઈ કોન્સેપ્ટનો જ્યારે કાલે ક્વેશ્ચન આવે તો એ બધાનું સાચો પડે ને તમે માથું ખંજવાળો, મારું બટું મને તો વોટ આવડે, વોટ ખોટું પડ્યું કાંઈ નહીં, તો એટલે ખોટો પડ્યો. સમજાય? સો અત્યાર સુધી મહેનત કરી છે, ફોકસ રાખ્યું છે, સેજ ફોકસ 30%, હજુ વધુ રાખી દો એટલે સેશન કમ્પ્લીટ થઈ જશે. હાઉ ફાર કેટલું દૂર, હાઉ લોંગ કેટલું લાંબુ. ફાર એટલે દૂર, દૂર એટલે ફાર, લોંગ એટલે લાંબુ, લાંબુ એટલે ખબર જ હોય સાહેબ આ તો. ઓકે, ચલો આગળ વધીએ. એક ક્વેશ્ચન આપું, પછી બીજો ક્વેશ્ચન આપું, તમારે બંનેના આન્સર આપવાના. મેં કાંઈ તમને સમજાવ્યું છે નહીં, મેં ખાલી બંનેનું ગુજરાતી કીધું છે. ખાલી ગુજરાતી આવડવા માત્રથી આના ક્વેશ્ચન સોલ્વ થાય. ખાલી જગ્યા ઇઝ અમદાવાદ, અમદાવાદ કે કા અહેમદાબાદ, અહેમદાબાદ ફ્રોમ સુરત. અને એક ક્વેશ્ચન તમને એવું આપું, ખાલી જગ્યા ઇઝ ધીસ બોર્ડ. ચલો આ બંનેના આન્સર આવડે એટલે તમને હાઉ ફાર અને હાઉ લોંગ ફાવે, પણ સેજ વિચારીને આન્સર આપો. વેરી ગુડ ભાઈ. સૌથી પહેલો આન્સર અનિશભાઈ નો આવી ગયો છે. सोचो सोचो, की लग रहा है आपको? डन जा करिए सोल्व. बराबर છે. પહેલો પ્રશ્ન શું કહે છે? ખાલી જગ્યા ઇઝ અહેમદાબાદ ફ્રોમ સુરત. સુરત થી અમદાવાદ કેટલું લાંબુ કે કેટલું દૂર? કેટલું દૂર એમ જ બોલાય. છો પહેલાનો આન્સર આવશે હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત. સુરત થી અમદાવાદ કેટલું દૂર છે? ખાલી જગ્યા ઇઝ ધીસ બોર્ડ. આ બોર્ડ કેટલું દૂર છે કે આ બોર્ડ કેટલું લાંબુ છે? શું બોલાય? કેટલું લાંબુ છે. અહીંયા શું આવશે? હાઉ લોંગ. આ બોર્ડ કેટલું લાંબુ છે? હાઉ લોંગ ઇઝ ધીસ બોર્ડ. હજી એક ક્વેશ્ચન આપું બોનસમાં, તમે મને સોલ્વ કરીને આપો. ચલો, ખાલી જગ્યા ઇઝ ધીસ વોલ. ખાલી જગ્યા ઇઝ ધીસ વોલ. આન્સર આપો પેલા ઉભરે 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 હલવાડું ઘડીક ખાઓ. આન્સર નો લખી નાખતા, હલવાડું મસ્ત. આ એક એરિયો છે, એક વિસ્તાર છે. અહીંયા પીળિયો ઉભો છે, પીળિયો હે ને. પીળિયાએ અહીંયા દિવાલ જોઈ અને એમ કહે છે આમ આમ આગેથી આમ આગેથી આમ જો આમ આગેથી આમ આમ આગેથી કહે છે આ દિવાલ કેટલી દૂર છે? આ દિવાલ કેટલી દૂર છે? સમજાય? તો તમે કદાચ હાવ ફાર વિચારી શકો અને કદાચ આમ દિવાલ પાસે આમ ઉભો રહીને આ પીળિયો બોલે આ દિવાલ કેટલી લાંબી છે? હવે જવાબ આપો. ખાલી જગ્યા ઇઝ ધીસ વોલ. આપો જવાબ આપો. મજા કરો. પરફેક્ટ ભાઈ. જો મને ગમ્યું. બધાના આન્સર હાઉ લોંગ આવે છે. સાહેબ આમાં હાઉ ફાર કેમ નો આવે એનું રીઝન તમને સમજાવું, પણ પેલા આન્સર લખી લેવા જો. હાઉ લોંગ. હવે જો વાત કેવી થઈ. હાઉ લોંગ ઇઝ ધીસ વોલ. આ દિવાલ કેટલી લાંબી છે એમ એટલા માટે. અને હાઉ ફાર કેમ નહીં? જો આ તો પેલા આવી તો સમજાઈ ગયું કે આ તો સાચું છે જ. આપણે તમે બેઝિક મેં હલવાડા પેલા આ જ વિચારતા હતા, બરાબર. હવે વિચારો હાઉ ફાર અહીંયા આ ધીસ નામના શબ્દને હિસાબે નો આવે. ધીસ એટલે આ થાય ને, તો આ ક્યારે બોલીએ? ધીસ ઇઝ અ પેન. આમ આ ગયું હોય તો ધીસ થોડું બોલું, ધેટ ઇઝ અ પેન બોલું કે દૂર છે. નજીક છે
તો ધીસ બોલું તો આમ નજીક છું દિવાલની એટલા માટે કહું છું કે હાઉ લોંગ ઇઝ ધીસ વોલ. ધીસ વોલ આ દિવાલ, તો આ દિવાલ મતલબ નજીક હશે ને, તો આ દિવાલ કેટલી દૂર છે એમ થોડું બોલું, અહીંયા તો છે, તો આ દિવાલ કેટલી લાંબી છે એમ બોલાય. પણ અહીંયા જો ધેટ હોત ને તો હાઉ ફાર ઇઝ ધેટ વોલ, પેલી દિવાલ કેટલી, તો ધેટ માટે બંને ઓપ્શન પાછા પોસિબલ. હા, આઘા ઉભા ઉભા આપણે અહીંયા જો ધેટ કહેતા હોય તો હાઉ લોંગ પણ આવી શકે અને હાઉ ફાર પણ આવી શકે. કેમ કેમ શું કે આમ આઘી દિવાલ હોય તો આગેથી હું એમ બોલી શકું ને કે આ દિવાલ પેલી દિવાલ, પેલી હે ને ધેટ વોલ. શું એમ કહું કે પેલી દિવાલ કેટલી દૂર છે, પેલી દિવાલ કેટલી લાંબી છે. તો ભાઈ બે પ્રશ્ન આપણે પૂછી શકીએ ને, જ્યારે ધેટ હોય ત્યારે. પણ ધીસ હોય ત્યારે ઓનલી વન ઓપ્શન ઇઝ પોસિબલ એન્ડ ધેટ ઇઝ હાઉ લોંગ. સમજાય? તો આ હાઉ લોંગ અને હાઉ ફાર નો બેઝિક થી લઈને એડવાન્સ સુધીનો કોન્સેપ્ટ ક્લિયર થતો હોય તો આપણે આગળ વધવું જોઈએ. 9 નંબર અને 10 નંબર ફિનિશ કરીએ, કોન્સેપ્ટ કમ્પ્લીટ થાય પછી એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે. એ પ્રશ્ન જેને જેને આવડે એને શાબાશી, એને ભાઈ ચલો આગળ વધવું જોઈએ. ડન? હા, રાહે હતા સાહેબ તમે ઇનામ જાહેર કરો કઈ કે હા તો ભૂકા કાઢવા. કેનું ઇનામ? ડબલ્યુએચ ક્વેશ્ચન ના કોન્સેપ્ટ સમજો છો એ પાછા આગળના ધોરણમાં બહુ બધી વાર સમજેલા ને, આમાં ઇનામ ન હોય. કઈક એવો અઘરો ટોપિક હશે જે આપણે આમ હળી કરી નાખીએ એવો, અને એમાં ફોકસ રાખીએ અને પછી પૂછેલા ક્વેશ્ચન આવડે તો આપણે એવું કઈક ક્વિઝ જેવું કરશું. આમાં શું રાખે હે ને? ચલો, હાઉ ઓફન નો મતલબ શું થાય ખબર છે? કેટલી વાર. સાહેબ હું તમને કેટલી વાર પ્રશ્ન પૂછી શકું? બેટા તું 10 વાર પ્રશ્ન પૂછજે, હું 10 વાર જવાબ આપીશ. તો એને શું કહેવાય? કેટલી વાર. આજે આપણે ચર્ચા થઈ ને, હા, તો એને કેટલી વાર કહેવાય? શું કહેવાય? હાઉ ઓફન. હા, તને કેટલી વાર કહેવાનું? એક વારે નથી સમજાતું તો સાહેબ હું લેવા એમ કહો છો કે 10 વાર પૂછતો હોય 10 વાર જવાબ આપીશ. હશે, હાલ જવા દઉં છું તો જવા જ દેવો પડે ને. હાઉ ઓફન એટલે કેટલી વાર. આને સોલ્વ કરીએ. હાઉ ઓફન મારે ગુજરાતીમાં બોલવું છે કે તમે સોમનાથ એક વર્ષમાં કેટલી વાર જાઓ છો? તમે સોમનાથ એક વર્ષમાં કેટલી વાર જાઓ છો? તો હાઉ ઓફન ડુ યુ ગો ટુ સોમનાથ? એક વર્ષમાં તો ઇન અ યર. સમજાય? હાઉ ઓફન ડુ યુ ગો ટુ સોમનાથ ઇન અ યર? એક વર્ષમાં તમે સોમનાથ કેટલી વખત જાઓ છો? તો જવાબમાં આવે 2 ટાઈમ્સ, 2 વાર, 3 ટાઈમ્સ, 3 વાર, 5 ટાઈમ્સ, 5 વાર. અલગ અલગ આન્સર આવે. બરાબર? સો આપણે ક્વેશ્ચન બનાવતા શીખવાનું છે કે હાઉ ઓફન એટલે કેવી રીતે. એક ક્વેશ્ચન તમને અહીંયા એવો લખી દઉં, આનું ગુજરાતી તમારે મને કહેવાનું છે. હાઉ ઓફન ડઝ હી રાઇટ હિઝ હોમવર્ક રેગ્યુલરલી? ચલો, આનું 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 ગુજરાતી શું થાય? હાઉ ઓફન ડઝ હી રાઇટ હિઝ હોમવર્ક રેગ્યુલરલી? સાહેબ સિમ્પલ છે. શું સિમ્પલ છે? તમે તે કેટલી વાર હોમવર્ક ફેર છે શું કઈક લખવા માંગે છે પણ મને સમજાતું નથી. પણ કદાચ ઈ સ્ટુડન્ટ એમ જ કહે છે સાહેબ કે હાઉ ઓફન ડઝ હી રાઇટ હિઝ હોમવર્ક રેગ્યુલરલી? તો તે વ્યક્તિ મતલબ કે આજે હી છે, ઈ હીવડો હી, હી ઈવડો ઈ, હી હીવડો હી. હા, તો જે હી છે ઈ એનું લેશન, એનું હોમવર્ક, એનું ગૃહ કાર્ય ઈ કેટલી વાર રેગ્યુલરલી નિયમિતપણે કરે છે? ક્યારેય નહીં, નેવર, અથવા ઓલવેઝ, હંમેશા, અથવા ઓકેશનલી, પ્રસંગોપાત રીતે કે સાહેબે છે એ થોડુંક એને મેથી પાક આપ્યો હોય આ તો ત્યારે ત્યારે કરે છે. તો આ શું થયું? આ થયું સાહેબ હાઉ ઓફન, કેટલી વાર. હાઉ ઓફન કેટલી વાર. સમજાય? આ ઓલું નથી હાલ ને હવે મોડું થાય છે તૈયાર થવામાં કેટલી વાર. આ ઈ નથી, આ ઈ કેટલી વાર નથી, આ ઈ કેટલી વાર નથી. આ કયું કેટલી વાર છે? એક વાર, બે વાર, દરરોજ, હંમેશા, ક્યારેય નહીં, કેટલીક પ્રસંગોપાત. આ ઈવડું હાવ ઓફન છે. ઓલું કેટલી વાર છે ઈવડું નહીં સાહેબ. લેશન આપવાનું કેટલી વાર છે સાહેબ? હવે 10:40 થઈ છે, લેક્ચર પૂરો કરવામાં કેટલો, હા ઈ કેટલી વાર નહીં. સમજાય છે? ચલો આ સિન્સ વેન મારું ફેવરિટમાં ફેવરિટ. કેમ ખબર છે? આના ક્વેશ્ચન કેવા હોય?
છોટે મોટે માહિરભાઈ આના ક્વેશ્ચન જોજો, આના આન્સરમાં કઈ વિચારવાનું નહીં. હું એમ કહું કે હી ઇઝ ડુઈંગ હિઝ વર્ક સિન્સ મોર્નિંગ. હું એમ કહું અહીંયા હી ઇઝ ની બદલે આપણે હી હેઝ બીન લખીએ, હી હેઝ બીન લખીએ, બરાબર, કેમ કે આની પેટર્નમાં હી હેઝ બીન આવે. એક સેન્ટેન્સ હું એમ કહું કે શ્યામ હેઝ બીન રાઇટિંગ સિન્સ 8 o'clock. સો આ બંને સેન્ટેન્સમાં અંડરલાઈન, જો અહીંયા આપેલા શબ્દ, હા અહીંયા આપેલા શબ્દ આ અને અહીંયા હોય તો આનો આન્સર ફિક્સ. સિન્સ વેન વાળો ઓપ્શન ગોતીને લખી નાખવાનો. વિચારો મેં કેમ આન્સર લખ્યો, વિચારો કેમ આન્સર લખ્યો, કેમ આન્સર લખ્યો. સિન્સ વેન આપી દીધું. જો સાહેબ સિન્સ નીચે અંડરલાઈન હોય, સિન્સ નીચે અંડરલાઈન હોય અને એની પછી સમય હોય, એની પછી છે ને સમય, મોર્નિંગ ને 8 વાગે, યસ્ટરડે ને ઇવનિંગ ને સમર ને વિન્ટર ને મોન્સૂન ને છે સમય. તો સિન્સ પછી સમય હોય, સિન્સ પછી સમય હોય તો આપણે આ સિન્સ અને વેન એટલે સમય જ દેખાડે તો આપણે સિન્સ પછી સમય ચાલા પાડવાનો. ઈઝી. સિન્સ પછી સમય તો સાહેબ સિન્સ પછી લ્યો સમય, લાવ જાઓ લેતા જાઓ, મજા કરો અને માર્ક આપતા જાઓ. બસ સિન્સ વેન એટલું છે ટૂંકમાં, સિન્સ પછી સમય આપેલો હોય. તો વાત કંઈક એમ છે કે આપણે અહીંયા સુધીમાં બધા જ કોન્સેપ્ટ WH ક્વેશ્ચનના ફિનિશ કર્યા. આજના તમામે તમામ કોન્સેપ્ટ સમજાણા હોય તો કમેન્ટમાં મને જણાવો. કઈ પણ ડાઉટ હોય તો એ પૂછી લ્યો અને કઈ કહેવા માંગતા હોય તો એ કહી દો. બાકી આજનો કાર્યક્રમ અહીંયા ફિનિશ થાય છે. ચલો હું તમારી કમેન્ટ્સ જોઈ લઉં. છૂટાછવાયાનું ઇંગ્લિશ શું થાય? આદિબ મહેતર પૂછે. છૂટાછવાયા મતલબ સેપરેટ કહી શકો અને તમે અલગ અલગ. તે કેટલી વાર, તું રોજ કેટલી વાર તેનું લેશન કરે છે? અચ્છા, જૂની કમેન્ટ્સ આવે છે તો. હા, સિન્સ વેનમાં સિન્સ હોય અને એની પછી સમય આપેલો હોય તો સિન્સ નીચે અંડરલાઈન હોય ને પછી સમય નીચે અંડરલાઈન હોય તો સિન્સ વેન નામનું ઓપ્શન ટીક કરી નાખવાનું. ડન છે. ચલો, સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવતા સેશનમાં. ત્યાં સુધીમાં તમને આ PDF કદાચ કાલ મોર્નિંગ સુધીમાં મળી જશે. તો તમારે મસ્ત મજાની નોટ્સ પ્રિપેર કરવાની છે અને તમારી તૈયારી બોર્ડ એક્ઝામ 2025 માટેની જોરદાર રાખો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.